હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન। આજે આપણે વાત કરશી આપણી જે યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી, એમાં ઘણા બધા મિત્રોનું મેસેજ આવતો હતો સર કે અમને એપ્લાય ફિઝિક્સ છે અથવા ફિઝિક્સ છે સબ્જેક્ટ જે અત્યારે મિકેનિકલ અને બીજી ઘણી બધી બ્રાન્ચમાં આવે છે, તો જેના સીટુડીના વિદ્યાર્થી છે એને પ્રેક્ટિસ કરવામાં અને વાંચવામાં થોડી તકલીફ પડતી સર કે મારા માટે કોઈ મટીરિયલ છે નહીં અથવા કોઈ બનાવતું પણ છે નહીં, તો મારે આ કામ મટીરિયલની જરૂર છે। તો એના માટે જીટીયુ એક્ઝામમાં સારી રીતે તમે પાસ થઈ જાઓ, સારું એવું તમારું એક્ઝામ જાય, સારી એવી પ્રેક્ટિસ થાય ને સારા એવા આઈએમપી પ્રશ્નો છે મિત્રો કે જે મેં તૈયાર કર્યા છે, આટલા તમે આરામથી કરી નાખશો અને તમારા જીટીયુ એક્ઝામ આરામથી પાસ પણ થઈ જશો અને બીજા પ્રશ્નો છે એ તમે તમારી રીતે પણ કરી શકશો, બરાબર છે। બે પેપર છે જીટીયુના, એનું વિથ સોલ્યુશન સાથે તમને આપ્યું છે, ટીક પણ કરાવેલ છે અને આનું મટીરિયલ છે એ તમે ડાઉનલોડ પણ કરી શકશો, એ પણ હું તમને લાસ્ટમાં કહીશ કે તમે કઈ જગ્યાએ ડાઉનલોડ કરી શકો। ઓકે, તો સૌથી પહેલાં તો આ વિડીયો તમે બધા દોસ્તોને શેર કરી દો। જો હજુ તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો, બરાબર, કે કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો ફ્રી ઓફ પીડીએફ સાથે લાભ લઈ શકો। અને તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે મિત્રો તો ઇન્સ્ટાગ્રામ પેજ પ્લસ ટેલિગ્રામનું પેજ નીચે હું લિંક આપી દઉં છું, એમાં તમે પ્રશ્ન મેસેજ કરીને કાંઈ પણ જાતનો તમને સવાલ હોય પૂછી શકો છો ફ્રેન્ડ સમજીને। ઓકે, પ્લસ વાત કરી પોતાના રીતે જે લોકોને સેમેસ્ટરમાં વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવાનું હજુ બાકી હોય એ લોકો પણ જોઈન્ટ થઈ જાય, કેમ કે જીટીયુ એક્ઝામના ઘણા બધા વિડીયો છે, ઘણા બધા જીટીયુ એક્ઝામના લેટેસ્ટ સર્ક્યુલર છે, એની પર જીટીયુ એક્ઝામમાં તમને કઈ રીતે બેસવું, કઈ રીતે પેપર લખવા મિત્રો, કઈ રીતે એક્ઝામ ફોર્મ છે, ટાઈમ ટેબલ છે, જીટીયુનું રિઝલ્ટ કઈ રીતે જોવું, પાછો રીચેક માટે કઈ રીતે નાખવું, એક્ઝામ ફોર્મ શું ભરવું, કોઈ પણ જાતની ડાઉટ ક્વેરી ઓલ A to Z એ બધી માટે જીટીયુનો અલગથી વોટ્સઅપ ગ્રુપ છે, એમાં પણ તમને નીચે આપેલું છે લિંક, જોઈન્ટ થઈ જાઓ, બરાબર છે। તો આમાં પહેલો પ્રશ્ન મિત્રો તમે તૈયાર કરી નાખો અને તમને કંઈ પણ ના સમજાતું હોય તો મને પર્સનલ પૂછી પણ શકો છો। ઓકે છે, હું તમારી સાથે છું, બટ તમે પણ સપોર્ટ કરો, કોમેન્ટ કરો અને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બધા દોસ્તોને શેર કરો। બને ત્યારે બધા મટીરિયલ ઇંગ્લિશનું વાત કરી તો એ મેં સોલ્યુશન કરી અને અપલોડ કરી દીધું છે, મેથ્સનું કરી દેવામાં આવ્યું છે, ફિઝિક્સનું પણ થઈ જશે, બીજા બધા સબ્જેક્ટ છે જેમ સંખ્યા મિત્રો વધશે, બરાબર છે, એવી રીતે તમને વધારે પડતો સપોર્ટ મળતો જશે, બરાબર છે। ઓલ સબ્જેક્ટના ઓલ આઈએમપી પ્રશ્નો છે વિથ પ્લેલિસ્ટ સાથે તમારા ટાઈમ પણ બચે અને ગોતવામાં પણ સરળ રહે એવી રીતના બનાવી દેવામાં આવ્યા છે, બરાબર છે। ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે કે કોઈ પણ જાતની એમવાયસની છે, કોઈ પણ તકલીફ પડતી હોય એ પણ તમે સોલ્યુશન કરી શકો છો। આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે, A to Z બધું સોલ્યુશન, ડિપ્લોમા, ડિગ્રીઝ, આઈટીઆઈ હોય કે 11-12 સાયન્સ હોય કે કાંઈ પણ ડાઉટ કેરી હોય પૂછી શકો છો, બટ તમારો પણ સપોર્ટ કરતા રહ્યો અને જીટીયુ એક્ઝામમાં એન્જોય કરો અને મોજ કરો, પ્લસ ભેગું વાંચવાનું છે તો એન્જોય મોજ વસૂલ થશે। ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશી। એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ। તમને કાંઈ પણ ના સમજાય તો પૂછો અને ટેક કેર, વિડીયો બધા શેર કરો અને મસ્ત એવી કોમેન્ટ મારા માટે કરી નાખો। ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય।